મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ પોલીસની ડ્રાઈવ ક્રાઇમ બ્રાન્ચની મહિલા સેલ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે। ભીડભાડવાળી જગ્યાઓ, વાહનો અને ગાર્ડનમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સતત 30 સુધી આ ડ્રાઈવ ચાલશે। અમદાવાદમાં પોલીસની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને મહિલા સેલ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે। જોકે આ ડ્રાઈવમાં અમદાવાદની મહિલાઓને વધુ સુરક્ષિત કરવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જોકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મહિલા સેલ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઈવ યોજવામાં આવી રહી છે। વાહન ચેકિંગ અને ગાર્ડનમાં પણ ચેકિંગ તેમજ ભીડભાડવાળા અનેક જે વિસ્તારો છે, જે જગ્યાઓ છે, ત્યાં મહિલા સેલ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કોઈ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમજ મહિલાઓની સુરક્ષામાં પણ વધારો કરવા માટે આ ડ્રાઈવ યોજવામાં આવી। જોકે સતત 30 દિવસ સુધી અમદાવાદ શહેરમાં આ ડ્રાઈવ ચાલશે। મોડી રાત્રે અમદાવાદ શહેરમાં ફરતી મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા વધુ મજબૂત કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મહિલા સેલ દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઈવ યોજવામાં આવી રહી છે। આ ડ્રાઈવ અંતર્ગત અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે। આ સાથે જ કેટલાક વિસ્તારોના ગાર્ડન છે તેમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે, જેથી કરીને અસામાજિક તત્વો છે તેઓ સામે કાર્યવાહી કરી શકાય। આ સાથે જ વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ વ્યક્તિ દારૂ પીને નશો કરીને વાહન ચલાવતા તો તેની સામે પણ કાર્યવાહી કરી શકાય છે। આ ડ્રાઈવ દરમિયાન કોઈ પણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન થતું હોય તેવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે મહિલાઓની સુરક્ષામાં વધારો કરવા માટેની જવાબદારી મહિલા સેલને સોંપવામાં આવી છે, જેથી કરીને મહિલા સેલની મહિલા પોલીસ કર્મીઓ દ્વારા આ પ્રકારનું ચેકિંગ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યું છે। આ દ્રશ્ય અમદાવાદ શહેરના સિંધુ ભવન વિસ્તારમાં આવેલા ગોટીલા ગાર્ડનના છે કે જ્યાં આગળ મહિલા સેલના મહિલા પોલીસ કર્મીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ પ્રકારની ડ્રાઈવ છે તે અમદાવાદ શહેરમાં 30 દિવસ દરમિયાન ચાલશે, જેથી કરીને મહિલાઓ છે તે અમદાવાદ શહેરમાં વધુ સુરક્ષિત બની જાય। કેમેરા પર્સન મુકેશ પરીક્ષા।